ભગવાન ને મળવા જવાનું છે, લગ્ન કરવા થોડા જવાના તમારે ત્યાં. નહીં પડે, મગજ મારી ના કરે, તું જા યાર, ફોન લઈ જા. હા રો, બેહી જા, નીચે બેહી જા. આ મારા તો ફોન આવી ગયા, આવતી રે ફટાફટ. નાના કરજો કે મારી ભાઈ. અરે પકોડી આઈ ના આવી છે. અંતરમાં અમને મજા આવે. હવે ડિલીટ કરી ને તું જો મને ભૂલ થયું તો થઈ જાય તો હેલિંગ કેમ છે ઉતાર. વાહ ભાઈ વાહ, હેવી સ્વીકારી લીધું. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ હે કસે કાય બસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મને કે કિશોરને તો ભાખરી બતાવ્યો છે. કાંઈ બતાવ્યું નથી ગાઈઝ. મેં સવારમાં અત્યારમાં લોકોની હું કવાલી સાંભળી રહ્યો છું, બધાની ભેગા થઈને, બરાબર છે. ને ગઈકાલે અમારી સાથે એકચ્યુઅલીમાં અમારી સાથે એક પનોતી હતી, એના કારણે અમને કાલે સિંહ જોવા નથી મળ્યો. બરાબર, પહેલી તારી વાત કરે છે. મેં કીધું જો જાતે ઓઢ્યું નિક્કીએ તો પછી મેં કીધું એક પનોતી. વાત મેં હેલીની જ કરી હતી હકીકતમાં. મેં કીધું જાતે ઓઢ્યું તો તમારા રૂમની બાજુમાંથી નીકળ્યો, એમાં હું કેમ પનોતી? હું તો ક્યારની હુઈ ગઈ હતી તમાર પહેલાની. બોલાત તો છે નહીં ને, હું કરવા બોલતા હે નકર. ના ના જરાય. હવે ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ, બરાબર છે. જો રસ્તામાં ક્યાંક કદાચ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત પાછળ મ્યુઝિક પૂરે છે પેલી. चलो आगे जा रही है यसली, अब पीछे चली गई. चलो भाई लेट्स गो. બસ પણ હદ હોય, પણ ભગવાનને મળવા જવાનું છે, લગ્ન કરવા થોડા જવાના તમારે ત્યાં. આવી ગયા મોટા તૈયાર થવા માટે. હે ભગવાનને લાગુ તો પડે ને કે મારા ફાઇનલી પહોંચી ગયા છીએ ગાઈસ સોમનાથમાં. બરાબર, પાર્કિંગમાં ગાડી વાળી વ્યવસ્થિત મૂકી દીધી છે અને હવે વ્યવસ્થિત દર્શન કરી આવીએ, પછી જોઈએ છીએ શું કરીએ શું નહીં. લેટ્સ ગો ભાઈ. ચલો હવે જઈશું દર્શન કરવા માટે. સોમનાથ પહોંચી તો ગયા છીએ. સરસ મજાના દર્શન થઈ ગયા છે ગાઈસ. ઉન્નતિ પટેલ, યસ, બહુ સરસ દર્શન થઈ ગયા છે અને ભગવાનને દાદા સોમનાથ દાદાને ચડાવેલું બીલીપત્ર મળ્યું, ચંદન મળ્યું, જેના બધાએ તિલક કરી લીધા છે. આવી ભક્તો થેન્ક યુ. પ્રસાદી મંદિરની કિશન ઉન્નતિના લીધે બહુ મસ્ત દર્શન થયા. હા પેલા વિચારી લે, પેલા તારે કેવું શું તું નક્કી કર લે, મગજમાં તો નક્કી કર લે. વાહ, સ્વીકારી લીધું, સ્વીકાર્યું ને, એ ગમ્યું મને. ખાલી મેં એમ કીધું ને, મેં કીધું અહીંથી સરસ મંદિર દેખાય છે, ફોટો પાડીએ આપણે. તા તો દોડી હા 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 સાગર હાલ ફોટો ફોડો હાલ. એ શબ્દો કહી દે હવે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં બે શબ્દ કહી દે. એ નહીં આવડતું, ગુજરાતીમાં તો લોચો છે. બસ નહીં પડે, મગજ મારી ના કરે, તું જા યાર અહીંયાથી જા. તારો ફોટો નહીં પડે. ફોન લઈએ જા, પાર્કિંગમાં લઈએ જા. તારો ફોન આ ફોન નહીં મળે. મગજ મારી ના કર, ના ફોન નહીં મળે. અરે રો, તું રો તું રો. હા રો, બેહી જા, નીચે બેહી જા. રો ના તું રો, તું રો. નહીં ફોટો નહીં પડે, સોરી કે. હા તો નહીં પાડું, હું નહીં પાડું, ફોટો નહીં પાડું. હા હાલ 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 હાલ. ના કોઈ જોડ નથી. હા કોઈ જોડ નથી. હો કોઈ જોડ નથી. હા કોઈ જોડ નથી એટલે રહેવા દે. સોરી. હા બસ. હા તો નહીં પાડું. હા તો ફોટો નહીં પાડું. હા ચાલ આગળ જા પતાર પાછળ આવું હું. હા આગળ જા. હા આગળ જા. છેક જઈને પછી પાછી બોલાવું. હા જા દોડ આગળ સીધું જઈને બહાર ડાબી બાજુ. બહાર જાય ત્યારે નહીં, ખાલી આ બેરીગેટની બહાર નીકળે ને એટલે બોલાવી લે ભાઈ, તું ફોન તું લઈ લે પછી બોલાવ છે. હું તો ના જ બોલાવું નથી. મજા આવે. મને કેજે નિકી, આ મારા હાથમાં ફોન આવી ગયા, આવતી રે ફટાફટ. દોડ, મારી પાસે ફોન છે, દોડ. ટિંકા ટિંકા ડિંકા ડિંકા નાના કરજો કે મારી ભાઈ, નાના કરતી લે ફોન લે. અરે નાના કરતી ના, સોરી કહી દે, હમણાં 10 ફોટા પાડ દો. આ તો તું તો ચીટર છો, ये 10 ફોટા પાડ દો તારા.
હું નથી અમુક લોકોએ ફોટા પડાયા પણ એમને ફોટા લેવાના હોય ખબર નહીં હોય ને એમને પાછું ડિલેટ માર દો તું ખાલી જો ખાલી સોમનાથ માર્કેટ દુનિયાના ગમે એ ખૂણે જતા રહે. સોમનાથ હોય કે અમદાવાદ આ લોકોને પકોડી સિવાયનો કોઈ ધંધો બીજો હોતો નથી. જો શરમ વગરની પકોડીઓ ખાઈ જજો. સોમનાથમાં આવીને અમને પકોડી જ ખાવી હોય આમને અમદાવાદ જ રહેવાય ચૂપચાપ કોઈ જાતની માથાકૂટ વગર છે. પણ આ કાંઈ કહેવા લાયક નથી આ લોકો. મસા કલર જો જોઈ ગઈ હવે કલર આખા ગામનો કરજો ખાલી ખોટું. આને ના આપતા ભાઈ આને ના આપતા આને પકોડી ના આપતા તમે હો નકર હું પૈસા એક કે નહીં આપવા દો. હવે ત્યાં આવજો ત્યાં હાલો ત્યાં હા બસ બીજા આપો હા બસ અહીં ના આપતા તમે પકોડી ગમે એ થઈ જાય પકોડી અહીં ના આવી જોઈએ. હવે આપો સોરી કહ્યું બસ હું નથી સોરી કીધું હવે આપો કોઈ વાંધો નહીં હવે આપો તમે. ડિલીટ કરવાનું મોઢું છે તમે મજા આવે આ ફોટાને જો ડિલીટ કરીએ ને એટલે પેલી ફોટો કોનો છે એકવાર જોઈ લે ખાલી નિકીનો પછી જે મોઢ આપણે એનું જો ડિલીટ કરીએ અને જે અમને ના તું એમ રાખે ત્યાં સુધી નહીં કરીએ અમે અંતરમાં અમને મજા આવે જ્યારે તારો ફોટો ડિલીટ કરીએ ને ત્યારે આ બે એક થઈ ગયા છે ગાઈસ અને મારા ભાભીને હેરાન કરી રહ્યા છે. પાઉન્ડમાં ચાર્જ માંગી રહ્યા છે ચાર્જીસ માંગી રહ્યા છો હાફ માંગી રહ્યા છો પાઉન્ડમાં માંગી રહ્યા છો કઈ ખબર નથી પડી રહી. રોવા જેવા લાગો છો. કદાચ હવે માનવું નથી કે આ ફોટો છે બરાબર છે. હવે આ ફોટાનું હું પેલા એડિટ કરું બરાબર સારો એવો એડિટ કરી નાખું બરાબર. અચ્છા એડિટ કરે છે નિકી મસ્ત એડિટ કરે છે. હું કરું જો આવો ફોટો હતો આવો કર્યો મેં આવો ફોટો હતો આવો કર્યો બરાબર. જો આવો હતો તમારી મેં આવો કર્યો દેખાયો તારો ફોટો આવો હતો હવે ડિલીટ થઈ જાય. હવે ડન કર્યો હવે ડિલીટ કરી અને એક તો 5 ફોટો મેં એક ફોટો હારો ઈ ડિલીટ કરી કાઈ વાંધો નહીં રિસેન્ટલી ડિલીટ માં આવ્યો એટલું તો મગજ છે એટલું તો મગજ. એમાંથી રિસ્ટોર કરવા માટે ફોટો ડિલીટ મારે ત્યારે નહોતી રિસ્ટોર કરવા માટે ચાર્જ લાગશે પાવ. અને રિસ્ટોરમાં એક 24 કલાક રહી જાય તો ડિલીટ થઈ જાય. હવે 24 કલાક છે તમારે. હું લઈ લેશે એની પાસે કિશન તું સૂતો હોઈશ ને તો ફોન લઈને મારી પાસે આવશે ઉમી દીદી ખોલી દો પાસવર્ડ આજે એવો ચેન્જ કરી નાખું ને તને ના ખબર હોય. મારાથી છુપાઈશ હા ફોટો નહીં દેવાના એવું જ હા આ બધાને ખબર જ છે પણ આજે છુપાવવાનો છે. મને ચડાવનારી મારી નબીરી ભાભી એમને પાસવર્ડ છુપાવવા મારી નબીરી ભાભી મને ચડાવી રહી છે. ફોનનો પાસવર્ડ મારથી નહીં છુપાવવા સાગર આ નબીરી ભાભી મને ચઢાવી રહી છે. કે હું કઈ ના બોલું એનું અત્યારે કોન્સન્ટ્રેશન મેચ ઉપર અને સૂપ ઉપર છે ખાલી. ગાઈસ હા ખબર છે પપ્પા હું થયું કિશન પણ મીઠું કેટલું નાખે કિશન પણ મીઠું કેટલું નાખે કિશનમાં ઓછું છે ને એટલે પપ્પા એક્સપ્રેશન તો આપો જરાક. એને ભાવતું હોય જાજુ એટલે ઓછું હોય એટલે કોઈ નાખે નહીં વધારે. કેવું તારો પક્ષ ખેંચે જમાઈ શું થયું બાટલો ચડાવે એટલે નાળિયેર પીવાનું જ કે બધા ત્રોફા લઈને મળવા ના આવે હોસ્પિટલ ઉપર એમ તો આવે સાચી હું ડોક્ટર છું હું કામ કીધું સાચી વાત છે પતિ ગયો મારા હવે હા ભણવાનું આ કેવું હું કેવું મિત્ર દીદીની વાત સાચી તો પીવડાવો મારા પેટાળા શેઠને નાળિયેર પાણી પીવડાવો. એટાળો કેવું જરૂરી હતું Yes, શેઠ કીધું ને વાહે ઈ જો ને તું હે तुम आम खाओ गुठलियाँ क्यों गिनते हो ये लीजिए તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે માધવપુર બીચ બરાબર છે. ત્રોફા વોફા પી લીધા છે અને બાપુ ગઈ વખતે કેવી અણીકાઢ નાખી હતી નહીં આપણે બાપુને. આજે બાપુ નથી પણ બાપુનો ભાઈબંધ છે અમારી સાથે. ખબર નહીં કોના જોડે ઊભો છે તો તકલીફ થઈ જાય બરાબર છે ને. દરિયો ગાંડો થયો છે
એ હું દ્યું પણ જોયું એને 9,300 ઉપર જ પેલું છે. કેટલી નિર્દોષ હોય. એ આવ્યું ધીમે. તો ગાઈઝ જો મારે ફાઇનલી કેટલું બાકી છે બ્રો દ્વારકા? ચાલી અમદાવાદ થી બોપલ. નિકોલ થી બોપલ. ભૂલી જાય છે તું આમ થોડો ઘણો. થોડું થઈ જાય એમ. હવે એકચ્યુઅલીમાં શું કહેવાય, ચા પીવા માટે ઊભા છીએ. ક્યારનો હું જે ગાડી પર જઈને ઊભો રહું છું ને ગાડી જતી રહે છે. दोनों गाड़ियों को थोड़ा बहुत रेस्ट दे दिया गया है अभी. અને એક ખતરનાક વસ્તુ તમને કહું ને, તમારા જોડે એવી બની છે કે મેં બંને ગાડીમાં ફાસ્ટેગ GJ27 વાળી ગાડીનું જ છે. અને જ્યાં કપાય છે ને પૈસા એ એક જ ગાડી નંબર પરથી કપાય, 2 વાર કપાય છે. કેમ કે જૂનું ફાસ્ટેગ આ ગાડીમાં આવી ગયું છે વરનામાં, એટલે એવું બધું ચાલી રહ્યું છે. ના જો પફ ખાય છે અત્યારે, પણ અત્યારે પફ ખાવાની વસ્તુ હોય પછી નિકોલ જવાનું છે પછી છે ને આખા ગાડીમાં કરી મૂકેલું છે એને. જો એના લીધે મને ઉધરસ થઈ ને, મને જ્યાં પેલી ઉધરસ આવી ને ત્યાં હું એને ઉતાર દે ફાઇનલ. હા તું જો મને ભૂલથી ઉધરસ થઈ ગઈ ને તો હેલીને ત્યાં ત્યાં ઉતાર દે. તું જોજે ભાઈ મારી ગાડીને બેહાડવી પડશે. ક્યાંય નહીં. ચીઝ કઈ કીધું? ભાઈ આ શું છે? ચીઝ આ શું છે ભાઈ? ચીઝ કોફતા. ચીઝ ફિંગર. ચીઝ ફિંગર. ઓકે મજા આ ગયા. ડોન ફૂલ ખવાઈ ગયું છે. વાત જવા દે એટલું. ઓ ભાઈ બાબા ભાવથી જમાડી દીધા ભાઈ. બહુ દિવ્ય ભાવમાં ફૂલ ભાવથી અમે લોકો જમ્યા છીએ અત્યારે. અને હવે આ ગાડી લઈને જવાય એમ નહીં. અહીંયા એટલે ચાલતું જવું પડશે હવે. ચાલતું જવું પડે એટલું ખવાય. ચલો ભાઈ મળીએ. બહુ સરસ મજાનું જમ્યા ગાઈસ. ફૂલ મજા આવી. દ્વારકા આવો ને તો દિવ્ય ભાવમાં ખાજો તમે. ભાવ ભગવાનના ભાવમાં લીન થઈ જાઓ. એવું ખાવાનું છે. ચલો તો ગાઈસ શું કરું? લાઈટ કરને. ઓકે તું ચપ્પલ તો પહેરી નાય પણ ડોબી ના કેમ વીછી હોય? યા વીછી હોય ને બકા. મને તો ચપ્પલ વગર આવી ગયો. પગ આમ ઉપડક કરી દીધો. તો ગાઈસ એક બાજુ અહીંયા છે દરિયો, એ પણ દ્વારકાધીશ દ્વારકાનો, અને એક બાજુ ચાલે છે ઇન્ડિયાની મેચ, લેડીઝ વુમેન સેમીફાઇનલ. લેડીઝ વુમન. યા જે મજા છે ને ગાઈસ અત્યારે મેચ જોવાની, આવી મજા આ તો અલગ જ લેવલની મજા છે ભાઈ. અહીંયા દરિયો હોય, એક બાજુ પવન આવતો હોય ઠંડો ઠંડો, એક બાજુ મેચ ચાલુ હોય. આહા મોજ. આહો તાડનું ઝાડ છે ગાઈસ, દરિયા કિનારે ઉગી નાળિયેરી. વાહ ભાઈ વાહ, હેવી વાહ વાહ, મોજ આવી ગઈ મોજ. એવા તો બે ભેગા કરવા પડે. અરે આવા એકે જીતાઈશો પાછા. વાહ ભાઈ હરમનપ્રીત રોઈ ગઈ જો. એ સની કોણે મારી? રોઈ ગઈ કોણે મારી? જેમી માએ. અને આવી જ છે. ચાલ ભાગ ખબર પડે નહીં ને મારી જેમ કસી. સ્વીકારી લીધું ને મારી જેમ કરતી ખબર ના. તો ગાઈસ આમને અહીંયા બેઠા બેઠા બીચ ના કિનારે ગેમો રમવી અને શું કેવું એ બેઠી છે જો. એ ઓ શરમ કરી જા ને, દેખાય નહીં. હવે તને જો ના દેખાય ને એવું કરી દો. ફોલો કરો. શું કરો? ફોલો કરો. હું જાઉં હો પછી ક્યાંથી ના. ના મારી આવે. હું જાઉં પછી ક્યાંથી ના. હું જોઉં તને મારા તારે આવું છે કે નહીં આવું? જોઉં તને મારા પ્રત્યે કેટલો પ્રેમ. એટલે પણ ગેમો રમવાનો પ્રેમ હોય. લા હેડ મનાલ. અરે પણ પતવા આવી છે 2 મિનિટ. ખવાઈ ગયું બધું ખવાઈ ગયું. મારે બધું ખાવાનું છે 1 મિનિટ. લાઈને યાર એટલું બધું ખાવાનું છે યાર. એક કિશન પતવા આવ્યું છે ખમને. અરે 50 સેકન્ડ છે જો યાર. ગાઈસ કપલ ગોલ્સ થઈ ગયો માર બેને જો. વાહ કેવી બાડી. દેખો આવતા રે. 2 જ મિનિટ. હું જાઉં હા. પતી ગયું હાલ. એમાં એમાં